નમસ્કાર. તાજેતરમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર બનેલી ઘટના, એના અંતર્ગત ક્ષત્રિય સમાજના 18 યુવાનો એમની પોલીસે ધરપકડ કરી અને રિકન્સ્ટ્રક્શનના નામે જે ક્રૂરતાપૂર્વક ને બર્બરતાપૂર્વક જે નિર્દયતાથી લોકશાહીના લીરે લીરા ઉડે એ પ્રકારે સંવિધાનનું જાણે વસ્ત્રાહરણ કરતા હોય એ પ્રકારે છડે ચોક ભર બજારમાં જે ક્ષત્રિય સમાજના 18 દીકરાઓ ઉપર જે જુલમ વરસાવ્યો છે, જે ઢોર માર માર્યો છે, એ ઘટનાને વખોડવા માટે ક્ષત્રિય સમાજ અહીંયા એકઠો થયો છે અને ક્ષત્રિય સમાજમાં આનો ખૂબ આક્રોશની લાગણી પ્રસરાઈ છે. ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાઈ છે. એ અંતર્ગત આજે એકઠા થયા છીએ અને આ પ્રેસના માધ્યમથી પોલીસ તંત્ર, જિલ્લાના એસપી શ્રી, ગૃહ વિભાગ અને સરકારશ્રી તત્કાલપણે આ વિષયમાં હસ્તક્ષેપ કરી અને જે પણ જવાબદાર કર્મચારી, એ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ, પીએસઆઈ કે પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વડા, એસપી શ્રી, એમના ઉપર તત્કાલિકપણે કાયદેસરની કાર્યવાહી થાય. ભારતના સંવિધાને કોઈને છડેચોક આ રીતે કોઈ પણ પ્રકારનો ગુનેગાર હોય એને આ રીતે મારવાની ક્યાંય કાયદામાં જોગવાઈ નથી. માનવતાનો, હ્યુમન રાઇટનો ભંગ થયો છે અને એને જે વખોડવા માટે અહીંયા મળ્યા છીએ એ આ પ્રેસના માધ્યમથી કહીએ છીએ. અને સામે જે વિષય છે એ કઈ સંત મહાત્મા કે સાધુ મહાત્મા તો હતો નહીં, અથવા તો કઈ વીઆઈપી કે એ પ્રકારે દેશભક્ત કે દેશનો મસીહા કે આઇકોન કહી શકાય એવું વ્યક્તિત્વ નથી. એનો પણ ગુનાહિત ઇતિહાસ છે. જઘન્ય અપરાધો, માનવતાને શર્મસાર કહી શકે એવી અનેક કલમો ભારતીય દંડ સંહિતાની એના ઉપર લગાવાયેલી છે. ત્યારે એને છાવરવા માટે ક્ષત્રિય સમાજના યુવાનો અહીંથી રિકન્સ્ટ્રક્શનના નામે એના ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવે અને ત્યાં આગળ એ લોકોને માફી મગાવવામાં આવે, એ લોકોને ઉઠબેઠકો કરાવવામાં આવે. એટલે એસપીએ જે માનસિકતાનું પ્રદર્શન કર્યું છે, પોતાને આકાને રીઝવવા માટેનો જાણે સ્વાંગ રચાયો હોય એવા દ્રશ્યો સર્જાયા છે અહીંયા પાટણમાં. એટલે આ ઘટનાને સદંતરપણે ક્ષત્રિય સમાજ વખોડે છે. આના ઉપર જો તત્કાલપણે એક્શન લેવામાં નહીં આવે તો કાયદાકીય રીતે કોર્ટના માધ્યમથી લડીશું, સામાજિક રીતે આનો પ્રતિકાર કરીશું, આવેદનપત્ર આપીશું, રેલી કાઢીશું અને રાજકીય રીતે પણ પડકારીશું.